એકવાર વિચારી તો જુઓ કે ભગવાન થઈને જેલમાં જન્મવાની સાથે જ પોતાના સગા મા-બાપથી અલગ થઈ જવાનું, જ્યારે ગોકુળની અંદર માંડ સમજણા થયા હોય ત્યારે પોતાના પાલક માતા પિતાથી અલગ થઈ જવાનું, જીવનમાં પોતાનો પ્રથમ પ્રેમ રાધા મળવાનો હોય ત્યારે એમનાથી અલગ થઈને મથુરાની અંદર એમના સગા મામા કંસનો વધ કરી લેવાનો ને અને ત્યારે મથુરાની ગાદી મળવાની હોય ત્યારે એ બીજાને આપીને સાંદીપની મુનિના આશ્રમમાં અભ્યાસ માટે જતું રહેવાનું. એ અભ્યાસ પૂર્ણ કરીને જ્યારે સોનાની નગરી દ્વારિકા વસાવી અને શાસન કરવાનો સમય આવે ત્યારે એ જ દ્વારકા બલરામને આપીને હસ્તિનાપુરના અંદર જે મહાયુદ્ધની શરૂઆત થઈ રહી છે ત્યાં કુરુક્ષેત્રમાં પહોંચી જવાનું. કુરુક્ષેત્રની અંદર પોતાના જ બનાવેલા માનવીઓ એકબીજાના સંહાર કરતા જોઈને ધર્મની સ્થાપના કરવાની અને ધર્મની સ્થાપના કર્યા પછી પણ હસતા મોઢે ગાંધારીનો શ્રાપ લેવાનો અને એ શ્રાપ લીધા પછી પોતાના જ યાદવોને એકબીજાનો વિનાશ કરતા જોવાનું અને છેવટે પોતે ભગવાન હોવા છતાં પણ એક પારગીના તીરથી સામાન્ય માણસની જેમ મૃત્યુને પ્રાપ્ત કરવાનું. છતાં પણ આપણને જો કૃષ્ણ વિષાદ યોગ ન મળતો હોય તો એ સફળ છે પુરુષમાંથી પૂર્ણ પુરુષોત્તમ થવા. કૃષ્ણ ભગવાન હલ્યા